નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતે 2030માં કોમનવેલ્થની યજમાનોની હકો મેળવ્યા। વલસાડના ધરમપુરમાં યોજાયેલી ચિંતા શિબિરમાં આ જાહેરાતની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરમપુરના શ્રીમંત રાજચંદ્ર મિશન ખાતે રાજ્યના સરકારની 12મી ચિંતા શિબિરનો પ્રારંભ થયો। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવેના પ્રોજેક્ટ માટે 20,000 કરોડની મંજૂરી કરવાની ખાતરી આપી। નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા કરી રોડની ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવા કડક સૂચના અપાઈ। વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપી હોટલમાં મફત જમવાનું અને રેપિડોમાં મફત મુસાફરી કરતું દંપતી ઝડપાયું। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું। નલિયા રાજ્યનું સૌથી મોટું ઠંડુ શહેર બન્યું। ભરૂચના પિરામણ રેલવે અંડરબ્રિજ નીચે ટ્રક ફસાતા લાંબા ટ્રાફિક જામ સર્જાયો। રાજ્યમાં મામલતદાર યાદી સુધારણા કાર્યક્રમ 16 લાખ લોકોએ સ્થળાંતર અને 13.1 લાખ લોકોએ મતદાર અવસાન અંગેની વિગત જાહેર કરી। ગુજરાત પોલીસ દ્વારા હોન્ડા કંપનીના લાખો રૂપિયાના નકલી સ્પેર પાર્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું। અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત, વધુ તપાસ હાથ ધરી। રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાને વધુ વેગ આપવા સૂચના આપી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરતમાં કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતીની પોલીસ દ્વારા ધરપકડ। રાજ્યની શાળામાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે શિક્ષણ મંત્રી ડુબેર ડિંડોરે ખાસ ભાર મૂક્યો। બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત વધુ મજબૂત બન્યું। તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું। વાવાઝોડાના પગલે હવામાન વિભાગે પુડુચેરી અને તમિલનાડુના કાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર। નાણાકીય વર્ષમાં બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 8.2% નોંધાયો। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવશે તેવી સત્તાવાર જાહેરાત। અમૃતસરમાં ટાટા સોલ્ટ મીઠુંની નકલી ફેક્ટરીનો પર્દાફાશ, મોટા પાયે નકલી જથ્થો જપ્ત। ભારતમાં 2024-25ના બાગાયતી પાકોમાં ઉત્પાદન 4% વધીને 369 મિલિયન ટન થવાનો અંદાજ। પાકિસ્તાને જહાજ પરથી લોન્ચ કરી શકાય તેવી એન્ટીશિપ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું। ભારતીય મહિલા કબડ્ડી ટીમે વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચ્યો। દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ હવે વનડે સિરીઝ પર સૌની નજર। 30 નવેમ્બર રાંચીમાં ત્રીજી વનડે મેચ રમાશે। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય। શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધવાની ભીતિ વચ્ચે તબીબોએ કસરત અને ડાયટ પર ધ્યાન આપવા સલાહ આપી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ વિદેશી કરન્સીની દાણચોરી ઝડપી પાડી। માગસર મહિનાના આઠમ નિમિત્તે શ્રીનાથજી સહિતના મંદિરોમાં વિશેષ દર્શન અને મનોરથ યોજના। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકને રાહત, પરંતુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।